Hello students, you are welcome in our video series of alcohol, phenol and ether, which is the 11th chapter of standard 12 chemistry. આપણે હવે બધા જ વિડીયોની અંદર ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય લેંગ્વેજમાં વાતચીત કરશું કે જેથી દરેક બાળકોને આ વિડીયો ઉપયોગી બની શકે. તો તમારા નોટ અને પેન તમારી સાથે રાખો, ટેક્સ્ટબુક પણ તમારી સાથે રાખજો. આપણે શીખવાનું શરૂ કરીએ. આજનો લેક્ચરનો આપણો ટોપિક રહેશે પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ. That means अल्कोहल की बनावट. सो आज हम लोग सीखने वाले हैं अल्कोहल किस तरह से प्रिपेयर किया जाता है. In our textbook there are three main reactions with the help of which we can prepare alcohol. First is from alkene. આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવાની રીત. એમાં બે એક્ઝામ્પલ આપેલા છે. એક એસિડ કેટાલાઇઝ્ડ હાઇડ્રેશન એન્ડ ધ સેકન્ડ ઇઝ હાઇડ્રોબોરેશન એન્ડ ઓક્સિડેશન. ડિટેલમાં આપણે આ બધું શીખવાનું છે. જો કે થોડું ઘણું આમાં જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખતી વખતે આવી પણ ગયું છે. તો if you want to make alcohol from alkene, then we can have two ways: acid catalyzed hydration and hydroboration followed by oxidation. And the second is from carbonyl compound. Carbonyl means C double bond O, જેની અંદર હોય એને કાર્બોનિલ કમ્પાઉન્ડ કહેવાય. એમાંથી પણ આપણે આલ્કોહોલ બનાવી શકીએ. એમાં પણ બે અલગ અલગ પાર્ટ પાડેલા છે. From aldehyde and ketone, if we reduce aldehyde and ketone, then we can get alcohol. So reduction of aldehyde and ketone as well as reduction of carboxylic acid and ester. All these compounds are called carbonyl compound because they are having CO as a functional group. And the third is from Grignard reagent. Now you know very well what is Grignard reagent. તમે સારી રીતે જાણો છો Grignard reagent કોને કહેવાય. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આપણે હેલો આલ્કેન હેલોવેરિનમાં શીખી ગયા છીએ ત્યારે કીધું. આનો ઉપયોગ આગળના લગભગ બધા ચેપ્ટરમાં આપણે કરવાનો થશે. તો Grignard reagent નો ઉપયોગ કરીને પણ આપણે આલ્કોહોલ બનાવી શકીએ. તો આ ત્રણ મુખ્ય રિએક્શન્સ છે કે જેની મદદથી આપણે આલ્કોહોલ બનાવી શકશું. ઇન ધીસ વિડીયો વી વિલ ફોકસ ઓન પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ ફ્રોમ આલ્કીન. આને જ આપણે સમજવામાં આ વિડીયો પૂરો થઈ જશે, કારણ કે અડધી પોણી કલાક જેવો કદાચ સમય કે લઈ ગયો. આ આપણે એના પછીના વિડીયોઝની અંદર જોશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જસ્ટ રાઇટ ડાઉન ધી મેથડ્સ ફોર ધી પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ. એમાં આ ત્રણ. તો વિડીયો પોઝ કરીને લખી લો, પછી આપણે એક એકને શીખવાનું શરૂ કરીએ. ઓકે, so let us start the preparation of alcohol from alkene. And the first is by acid catalyzed hydration. So this is very simple reaction to form alcohol from alkene. Example લઈ અને આપણે શરૂ કરીએ, પછી એની મિકેનિઝમ પણ આપણે જોવાની છે. જુઓ, suppose we have this alkene CH2 double bond CH2. Now it is hydration, that means a water molecule should be taken, and it is catalyzed by acid, that means we must have acidic proton also. You can write sulfuric acid or HCl over here, અને એને બદલે H લખીએ તો પણ ચાલે, H+. This represents acidic medium. તો અહીંયા રિએક્શન કેવી રીતના થશે તો કે આ પાઈ બોન્ડ બ્રેક થશે, એક કાર્બોકેટાયન બનશે, એક કાર્બોએનાયન બનશે, OH- ને H+ એવાના બે પોર્શન ઇમેજિન કરી લ્યો. તો એક કાર્બન ઉપર OH, બીજા ઉપર H જોડાઈ જાય. આપણે એવું માનીએ કે આ પાઈ બોન્ડ આ બાજુ જતો હોય તો અહીંયા આવશે H+, અહીંયા આવશે OH-, તો આપણી પ્રોડક્ટ બનશે CH2 તો હતું જ, અહીંયા આવી ગયું H, અહીંયા CH2, અહીંયા આવી ગયું OH. So this is our product ethanol. અને તમે CH3CH2OH એવું કહી શકો. This was ethene. So when any alkene reacts with water in presence of acidic medium, then it will give us alcohol. So this was a symmetric ethene, sammit alkene. Now if we take this kind of alkene, this is propene. And when propene reacts with H2O in presence of acidic medium, then what will happen? Now here we have
એન્ડ એસિમેટ્રિક આલ્કીન અસમમિત આલ્કીન છે. જો અહીંથી કટકા કરો તો આ બાજુ 2 કાર્બન છે ને આ બાજુ 1 કાર્બન છે, તો આમાં ગમે ત્યાં OH ને ગમે ત્યાં H જોડી દઈએ તો નહીં ચાલે. આમાં આપણે વિચારવું પડશે. જો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થાય તો OH અહીંયા જોડવું પડે તો પ્રાઇમરી આલ્કોહોલ બને. બટ જો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થાય તો OH અહીંયા જોડાય તો આ સેકન્ડરી આલ્કોહોલ બને. કઈ પ્રોડક્ટ વધુ સ્ટેબલ હશે યાદ કરો, માર્કોવ-નિકોવ્સ રૂલ. The electronegative species will attach with that carbon which is having maximum number of alkyl chain. તો આ કાર્બનની પાસે તો કોઈ હાઇડ્રોકાર્બનની ચેઇન છે જ નહીં, પણ આ કાર્બન પાસે કાર્બનની ચેઇન છે, તો OH અહીંયા જોડીએ એવી પ્રોડક્ટ આપણી સ્ટેબલ બને. અને અમથું આ બોન્ડને તમે અહીંયા લઈ જાવ ને તો આ કાર્બોકેટાયન બને સેકન્ડરી. સેકન્ડરી કાર્બોકેટાયન is more stable, therefore our product will be like this. CH3 CH અહીંયા આવશે OH અને અહીંયા થઈ જશે CH3. હવે સીધું તો આમ જ લખું છું. So this is 2-propanol. તો આ 2-propanol બન્યું ક્યારે? પ્રોપીનનું હાઇડ્રેશન કર્યું એસિડ કેટાલિસ્ટની હાજરીમાં. અને કયા નિયમનો ઉપયોગ અહીંયા થાય છે? માર્કોવ-નિકોવ્સ રૂલ. એ ખાસ યાદ રાખવાનું. સમમિત આલ્કીન હોય તો ગમે ત્યાં OH ને ગમે ત્યાં જોડો વાત સરખી બનશે. પણ અસમમિત આલ્કીન હોય ત્યારે આનો OH કયા કાર્બન ઉપર જોડવાનો? જે કાર્બન ઉપર મહત્તમ કાર્બન શૃંખલાઓ હોય ત્યાં જ આપણે OH ને જોડવાનો. અહીંયા આપણી પાસે ડબલ બોન્ડ વાળા 2 કાર્બન છે, એમાં આની સાથે કોઈ કાર્બન છે જ નહીં, જ્યારે આની સાથે 1 કાર્બન છે, એટલે OH આપણે અહીંયા જોડ્યો એવી પ્રોડક્ટને આપણે મેઇન પ્રોડક્ટ કહીશું. તો આ તો 2 એક્ઝામ્પલ લખ્યા. હવે આપણે એની ક્રિયાવિધિ ધેટ મીન્સ મિકેનિઝમ પણ આપણે અહીંયા સમજવાની થાય. વિડીયો પોઝ કરીને પહેલા લખી લ્યો, પછી આપણે એની મિકેનિઝમને સમજીએ કે કઈ રીતે 3 સ્ટેપમાં આ રિએક્શન થાય છે. ઓકે, ચાલો હવે આને જવા દઈએ છીએ અને હવે એની ક્રિયાવિધિ મિકેનિઝમ આપણે સમજીએ. મિકેનિઝમને આપણે ગુજરાતીમાં કહીશું ક્રિયાવિધિ. તો કઈ રીતે રિએક્શન થાય છે, એક એસિડ કેટાલિસ્ટનું કામ શું છે એ આપણે સમજવાનું છે. સૌથી પહેલી વાત, પ્રથમ તબક્કો, ફર્સ્ટ સ્ટેપ. તો ફર્સ્ટ સ્ટેપ ની અંદર કેવું થશે? તો પહેલી વાત તો આ બનશે કે H2O છે વોટર મોલેક્યુલ અને આપણો H+ છે એસિડ ની અંદર. તો બનશે એવું કે સૌથી પહેલા વોટર પ્રોટોનેટેડ થશે, એટલે એમાંથી બનશે H3O+. તો આવું બનશે આમાં HOH. આ પેર છે આ H ને આપવામાં આવે એટલે આ આખું પોતે પ્લસ બને, અથવા તો તમે આ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આપી શકો. શું કામ? તો કે એને પોતાની એક લોન પેર હાઇડ્રોજન આપી. આ બન્યું H3O+. હવે બને છે એવું કે આમાંથી H+ એસિડિક મીડિયમમાંથી પાણીમાં આવ્યો, પ્રક્રિયા પૂરી થાય ત્યારે આપણને પાછો H+ મળી જવો જોઈએ. ચાલો હવે આગળ પહેલા જ સ્ટેપમાં હજી આવું થશે. આપણી પાસે આ આલ્કીન છે અને હવે બનશે એવું કે આ H3O+ તો સ્ટેબલ હોવાનું નથી. ઓક્સિજનને તો ગમે એમ કરીને પોતાનું લોન પેર પાછું જોઈએ જ છે. એટલે બનશે એવું કે આમાંથી ગમે એકાદા હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનની પેર પોતે લઈ લેશે અને H+ ને પાછો મુક્ત કરશે. એ H+ આ બેમાંથી ગમે એક કાર્બન પર જોડાશે. કઈ રીતે? તો માની લ્યો કે અહીંયા આ બોન્ડ વયો જાય, આની ઉપર નેગેટિવ ચાર્જ આવે અને એ નેગેટિવ ચાર્જ વાળો લોન પેર વાળો કાર્બન ઓલા H+ ને એટ્રેક્ટ કરે. એટલે બનશે એવું કે જો આની રિએક્શન HOH અને અહીંયા આપણો આ H આને એટ્રેક્ટ કરે તો આ છે આ હાઇડ્રોજન એ અહીંયા જોડાવા આવે તો થોડીક વાર માટે આપણી પ્રોડક્ટ આવી બનશે CH. અહીંયા આવી ગયો આપણો આ લાલ કલરનો H અહીંયા, અને આ કાર્બન જે છે બીજો એની ઉપર આવ્યો હવે પ્લસ ચાર્જ. શું કામ? તો કે એનો એક બોન્ડ ગયો. This was the first step. આ પહેલું સ્ટેપ હતું. હવે બીજું સ્ટેપ, સ્ટેપ નંબર 2. ધ્યાનથી સમજતા જાજો પડતું. તો સેકન્ડ સ્ટેપમાં શું થવાનું? ભાઈ દેખીતી વાત છે, કાર્બન છે, it is having a positive charge and we have now the if H+ is attached with this carbon, then we have this water molecule in which again oxygen is having 2 lone pair
and here we have a carbocation. So one of these lone pair is donated to this carbocation. That means આખું H2O આ કાર્બન ની હારે જોડાયેલું છે. એટલે આવું છે. હવે એ સેકન્ડ સ્ટેપ લખું છું. HCH અને અહીંયા આપણે આવેલો હતો H, પછી અહીંયા છે C. હવે આ બોન્ડને તો કે અહીંયા બે H લખવાની જરૂરિયાત જ નહોતી. આપણે અહીં પહેલેથી જ લખેલા નથી એટલે હું અહીં નથી લખતો, નહીંતર આપણે પાછા કન્ફ્યુઝ થશું. એટલે અહીંયા H લખવાની જરૂર નથી. ચાલો આ આપણા બે બોન્ડ એમને અહીંયા ઓલો H જોડાઈને હોય. આના આ કાર્બોકેટાયન ની સાથે હવે અહીંયા વોટર મોલેક્યુલ જોડવામાં આવશે HOH. તો હવે જો આને લોન પેર આપે તો આપણી પ્રોડક્ટ આવી બને. અહીંયા આપણો H પહેલેથી અટેચ્ડ હતો જ. હવે આ કાર્બન એના બે બોન્ડ ના કેટાયન હતો એની સાથે હવે જોડાવા આવ્યું H2O. તો એને હું લાલ કલરથી લખું છું. આ ઓક્સિજન, એની હારે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, એની એક લોન પેર છે પણ એક હતી કાર્બન ને આપી દીધી, એક લોન પેર કાર્બન ને આપી દીધી, તો ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ આવ્યું. તો આ આપણું સેકન્ડ સ્ટેપ થયું. પણ ઓક્સિજનને ક્યારેય પણ પોઝિટિવલી ચાર્જડ રહેવું ગમશે નહીં, બીકોઝ ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોનેગેટિવ સ્પીસીઝ. ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઉપર કેટાયન બને એ સ્ટેબલ ન હોય તો ગમે એમ કરીને પોતાની પેર પાછી લેવાનું કરશે. હવે જ્યાં દીધી છે ત્યાંથી તો નહીં લે, તો વૈધા આપે બેમાંથી ગમે એક હાઇડ્રોજનની પેર કે પાછી લઈ લેશે. એટલે થર્ડ સ્ટેપમાં શું થશે તો કે આ જે સ્પીસીસ છે કાર્બન અને અહીંયા અટેચ્ડ છે આપણો હાઇડ્રોજન, અહીંયા અટેચ્ડ છે ઓક્સિજન, એની પાસે એક લોન પેર છે અને પોઝિટિવ ચાર્જ છે. આ બેમાંથી ગમે એક હાઇડ્રોજનની લોન પેર ઓક્સિજન લઈ લેશે. એટલે બનશે એવું કે આ આપણો કાર્બન, અહીંયા જોડાયેલો આપણો હાઇડ્રોજન, આ બીજો કાર્બન, આના બે બોન્ડ, અહીંયા આવી ગયું OH. આ એક લોન પેર તો હતી જ, બીજી હાઇડ્રોજન વાળી લઈ લીધી, તો એ હાઇડ્રોજન બિચારો H+ બનીને રિલીઝ થયો અને આ આપણી પ્રોડક્ટ બની ગઈ ઇથેનોલ આલ્કોહોલ, બે કાર્બન વાળો OH ફંક્શનલ ગ્રુપ વાળું સાઇન. બીજી મહત્વની રિએક્શન સ્ટાર્ટ થઈ હતી ને ત્યારે આ H+ છે એ યુટિલાઇઝ થયો હતો, વપરાણો હતો. અને જેવી રિએક્શન પૂરી થાય ને આપણને પ્રોડક્ટ બને ને ત્યારે H+ પાછો હતો એમને મળી. તો પહેલા સ્ટેપમાં જે એન્ટર થાય છે, વપરાય છે, કેટાલાઇસ્ટ છે એસિડ અહીંયા. તો કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તો પ્રક્રિયાને અંદર પાછો મળવો જોઈએ. તો એવું અહીંથી જુઓ, પહેલા H+ વપરાણો હતો અને પછી એ પાછો મળ્યો. એકદમ સિમ્પલ રિએક્શનના સ્ટેપ છે ભાઈ, મિકેનિઝમને બરાબર ધ્યાનથી સમજવી જોઈએ. When acid attaches with water, then water becomes protonated, having plus charge. This protonated water, that means H3O plus ion, protonates the carbon having double bond. Protonated થાય and we can have a carbocation. That carbocation attaches with H2O molecule because oxygen is having a lone pair to donate. તો આવી પ્રોડક્ટ બને અને પછી એમાંથી આ હાઇડ્રોજનની પેર ઓક્સિજન લઈ લે એટલે આલ્કોહોલ બની જાય, H+ પાછું છૂટું પડે. તો આ હતી મિકેનિઝમ કોની? પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ ફ્રોમ આલ્કીન બાય એસિડ કેટાલાઇઝ હાઇડ્રેશન. તો આ એક પોર્શન પૂરો થયો. હજી એનો પાર્ટ 2 છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. એ પણ ઘણું મોટું છે. પહેલા બરાબર લખી લ્યો, વિડીયો પોઝ કરી, પછી આપણે શીખીએ. चलिए तो आगे बढ़ते हैं. अब सेकेंड मेथड बाय हाइड्रोबोरेशन एंड ऑक्सीडेशन. सो हियर ऑल्सो वी विल टेक एन अल्कीन और यहाँ पर हमें एसिमेट्रिक अल्किल लेना है, लेकिन यहाँ पर मार्कोनिकोफ का रूल फॉलो नहीं होगा. यहाँ पर एंटी मार्कोनिकोफ्स रूल फॉलो होगा, जो भी हमने सीख ही लिया है अपने 11th स्टैंडर्ड में जनरल ऑर्गेनिक केमिस्ट्री. तो यहाँ पर वो रिपीट हो रहा है. सो दी सेकेंड इज फ्रॉम हाइड्रोबोरेशन एंड ऑक्सीडेशन. આલ્કીન માંથી બનાવવાનું છે, પણ હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન થી બનાવવાનું છે. તો અહીંયા આપણા રિએક્ટન્ટ લેવાના છે CH3 CH double bond CH2. This is propene
we will take 3 molecules of propene. So this is propene, but we have 3 molecules, and B2H6, or you can also write it as BH3. અને બે મોલેક્યુલ અટેચ થયેલા હોય તો B2H6 લખાય, નહીતર BH3. તો આ બેની રિએક્શન થાય ને એટલે પહેલા એકદમ સાદી રિએક્શન લખી નાખું છું, પછી એની મિકેનિઝમ પણ સમજશું. આ બેની રિએક્શન થાય એટલે સૌથી પહેલા આવું બને, ત્રણેય હાઇડ્રોજન જાય અને આનો આ પાઇ બોન્ડ બ્રેક થાય છે, હાઇડ્રોજન આની હારે જોડાઈ જશે અને આ CH2 બોરોનની હારે જોડાય એટલે આપણી આવી પ્રોડક્ટ બને CH3 CH2 CH2. અહીંયા એક આવી ગયું એટલે CH2 થઈ ગયું, આ તો CH2 હતું જ, અને આવા ત્રણ ઈ બોરોનની હારે અટેચ્ડ થઈ જાય. This is called tripropyl borane. Boron hydride, when reacts with alkene propene, then it will form tripropyl borane. Now if this tripropyl borane is get oxidized in the presence of basic medium and hydrogen peroxide, then we can have CH3 CH2 CH2OH. This is propanol. That means we can have 3 moles of propanol, and the byproduct is H3BO3. So this is the ultimate reaction, and here from propene excuse me, propene, the alcohol formed is propanol, that is one propanol, or it is a primary alcohol. If it follows Markovnikov's rule, then we will have secondary alcohol, which is 2 propanol. પણ આ તો આપણને 1 propanol બન્યું. આનો અર્થ એવો થયો કે હાઇડ્રોબોરેશન ને ઓક્સિડેશન ની રિએક્શન છે એમાં આપણને મળતો આલ્કોહોલ એ પ્રાઇમરી આલ્કોહોલ બનશે, સેકન્ડરી નહીં બને. એ ધ્યાનમાં લેવાનું. સાદી એસિડ કેટાલાઇઝ્ડ હાઇડ્રેશન રિએક્શન થી આલ્કોહોલ બનાવો તો માર્કોનિકોવ્સ રૂલ ફોલો થાય. બટ if you use hydroboration and oxidation, then the rule will be followed is known as anti-Markovnikov's rule. તો પહેલા રિએક્શન લખી લ્યો, પછી એની મિકેનિઝમ સમજીએ. આપણે બુકમાં તો બહુ લિમિટેડ આપેલું છે, આપણે બરાબર ધ્યાનથી સમજશું એટલે તમને ખ્યાલ. પણ પોઝ કરીને લખો, પછી આને ચેકીએ અને આગળ વધીએ. ઓકે, રિએક્શન બહુ મોટી થવાની છે, ધ્યાન દેજો બરાબર. જગ્યા કરી રાખું, હું આ બધું ચેકી નાખું છું. સૌથી પહેલા હું આમ લખું છું CH3 CH double bond CH2. Now if it reacts with borane BH3, then this hydrogen attaches with this carbon and this CH2 attaches with this boron. So we will have the product like this, CH3 CH2, or now I will write it as CH2, and again CH2, and here BH2. Right product. 1 molecule of propane is utilized, but we have to utilize total 3 propane. હજી તો એક જ વપરાણો, હજી બીજા 2 વાપરવાના છે. માની લો કે હું અહીંયા સીધું આવું લખી લઉં કે 2 molecules of CH3 CH double bond CH2. તો શું બનશે? તો કે 2 હાઇડ્રોજન જશે અને આવા 2 પ્રોપીન બોરોનની સાથે જોડાશે, એટલે આપણને જે પ્રોડક્ટ બનશે ને બાળકો એ આવી બનશે CH2 CH2 CH3 CH2 CH2 CH3 CH2 CH2 CH3. 2 હાઇડ્રોજન છે ત્યાંથી ગયા અને આવા આલ્કીન 2 આની હારે જોડાઈ ગયા, તો ટોટલ આપણને 3 આલ્કીન વાળી પ્રોડક્ટ બની. મારે જો કે આને બ્લુ કલરથી લખવું જોઈએ એટલે આપણને થોડું વધારે ગમે. So here we have CH2 CH2 CH3 CH2 CH2 CH3 and again CH2 CH2 CH3. So this is tripropyl borane. This is the first step. Now the second step. Now it will be oxidized by hydrogen peroxide, HOOH. So this is hydrogen peroxide. Now here this hydrogen peroxide attacks on this boron because
if you write the electronic configuration of boron, then it will look like this. Total 5 electrons, 1, 2, 3, 4 and 5. And if it makes 3 covalent bond with these 3 carbon, then also it is having one vacant orbital, and in this vacant orbital boron is able to accept a pair of electron from other species. એટલે આ બોરોનની એક ઓર્બિટલ ખાલી છે ને એટલે કોકની પાસેથી ઇલેક્ટ્રોનની જોડી સ્વીકારવા માટે તૈયાર છે. તો કરશે શું, તો આમાંથી એક H+ રિલીઝ થશે અને આ OOH- માંથી આ લોન પેર સીધી આને મળી જશે. તો અહીંથી આ બોન્ડ બ્રેક થાય છે આવી રીતના. એટલે H+ તો એક રિલીઝ થયો, એને હું અહીંયા માઇનસ કરીને H+ લખી નાખું છું. એ તમારે યાદ રાખવાનું છે કે એક H+ અહીંથી રિલીઝ થયો છે. તો થોડીક વાર માટે આપણી પ્રોડક્ટ આવી બનશે. અહીંયા બોરોન છે એની સાથે OOH આ જોડાઈ ગયું, બાકી આ તો છે જ બધું. C2 C3H7 લખી નાખું છું હવે આ બધાને, એટલે આપણે ઝડપ. પણ આવી રીતના બોરોન લાંબો સમય રહી નહીં શકે, એટલે બનશે એવું કે આમાંથી એક OH રિલીઝ થશે. વળી પાછું યાદ રાખજો, અહીંથી આ OH ઇલેક્ટ્રોનની પેર લઈને રિલીઝ થયું એટલે OH- આમાંથી રિલીઝ થાય છે. તો એક H+ રિલીઝ થયું, એક OH- રિલીઝ થયું, અને આ CH3 છે એ પછી આ ઓક્સિજનની સાથે અહીંયા જોડાઈ જશે આખે આખો બોન્ડ લઈ. તો પ્રોડક્ટ આવી બનશે બોરોન એની સાથે અહીંયા તો C3H7 હતું જ, અહીંયા C3H7 હતું, પણ અહીંયા જે O હતો ને એની સાથે આ C3H7 આવી ગયું. O ભેગું C3H7. તો અહીંયા મેં H2O2 માંથી એક H2O2 મોલેક્યુલને યુટિલાઇઝ કર્યો. એટલે આવું કહ્યું, માની લો કે હજી આવા 2 H2O2 મોલેક્યુલને યુટિલાઇઝ કરું તો બાકીની બે જગ્યાઓએ પણ ઓક્સિજન વચ્ચે આવી જશે. એટલે હું સીધું જ એવું સ્ટેપ લખું છું, બોરોન oxygen, 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 and here C3H7, C3H7, and C3H7. જુઓ તો જ્યારે આવું હતું અને એમાં ઓક્સિજન આવ્યો ત્યારે એક H+ ને એક OH- રિલીઝ થયો હતો. હવે અહીંયા 2 H2O2 દાખલ કર્યા તો આપણે 2 H+ અને 2 OH- રિલીઝ થયેલા બતાવવા પડશે. આનો અર્થ એવો થયો કે આ બન્યું ને ત્યાં સુધીમાં ટોટલ 3 H+ રિલીઝ થયા છે અને 3 OH- રિલીઝ થયા છે. હવે આની રિએક્શન જો NaOH એવા કોઈ બેઝની મીડિયમની અંદર કરવામાં આવે તો બનશે એવું કે આ બધી જગ્યાએથી આ ઓક્સિજન પોતાની લોન પેર લઈ લેશે. એટલે આ બધા નેગેટિવ બનશે, એ બધાની હારે ઓલા H+ અટેચ થઈ જશે. જો એ H+ અટેચ થાય તો એક આપણી બાય પ્રોડક્ટ આવી બનશે, O ભેગો H, અહીંયા OH, અહીંયા OH, that is H3BO3, અને મેઇન પ્રોડક્ટ કેવી C3H7 એના ભેગો આવશે OH. તો આપણી પ્રોડક્ટ બનશે C3H7OH. This is propanol. So this is a primary alcohol which follows anti-Markovnikov's rule. તો આ રીતના આખી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયાની મિકેનિઝમ છે. એક જ વાર સાંભળવાથી આ નહીં આવડે, તમારે આને વિડીયો પોઝ કરતું જવાનું, ક્યાંથી મેં કયા બોન્ડને તોડીને જોયું છે એવું એકવાર બરાબર સમજી અને પછી લખવાનું, તો જ તમને એના ઉપર કોન્ફિડન્સ આવશે. તો એ કરવું ખાસ જરૂરી છે બાળકો. વિડીયોને ફરીથી એક વખત રિવાઇન્ડ કરી અને જોજો અને પોતે જાતે લખતા શીખજો. તમે ખાલી જોશો તો એમ લાગશે કે તમને આવડી ગયું, પણ જ્યારે લખવાની ટ્રાય કરશો ત્યારે ખબર પડશે ખરેખર આવડ્યું કે નહીં. સો ઇટ ઇઝ બેટર ટુ રાઇટ ઇટ ઓન યોર ઓન. તમારે પોતાની મેળે આને લખવું જોઈએ. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. આના પછીની રિએક્શન નેક્સ્ટ વિડીયોની અંદર લેશું. વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો, તમારા મિત્રોની વચ્ચે શેર કરો, એન્ડ ઇફ યુ આર ન્યૂ then subscribe our channel, press the bell icon as well. Okay, till we meet next time.